શહેર સાયબર ક્રાઇમ પોલીસે નકલી ફોર્મ બનાવી પેમેન્ટ ગેટવે પર મર્ચન્ટ તરીકે રજીસ્ટર કરી ફ્રોડના નાણાંની હેરાફેરી કરતી ટોળકીના સભ્યને દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ ફેસબુક પર શેર માર્કેટની એડ પરથી ફોરેક્સ ટ્રેડિંગ માટેની બનાવટી વેબસાઇટમાં રજીસ્ટર કર્યા બાદ ₹23 લાખથી વધુની છેતરપિંડી થઈ હતી। તપાસ દરમિયાન આરોપી પાસેથી 100થી વધુ બેંક એકાઉન્ટની માહિતી, 160થી વધુ જીમેલ એકાઉન્ટ અને 100થી વધુ સિમ કાર્ડ મળી આવ્યા છે। સાયબર ક્રાઇમ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક મોટા નેટવર્ક દ્વારા ઓનલાઈન ફ્રોડ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી રહી હતી। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 37/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જેમાં ભોગ બનનારને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બહાને વધુ રોકાણની લાલચ આપી અને વધુ પ્રોફિટની લાલચ આપીને એને સાથે 23 લાખ અને 35,000નું ફ્રોડ થવામાં આવેલ, જેમાં ભોગ બનનારે એફઆઈઆર દાખલ કરાવેલ, જે અંતર્ગત માનનીય કમિશનર સાહેબશ્રી, એડિશનલ કમિશનર સાહેબશ્રી અને ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કેસ ડિટેક્ટ કરવા માટે ટીમ્સ બનાવવામાં આવેલ, જે અંતર્ગત ફ્રોડમાં ઇન્વોલ્વ રૂપિયા, એના બેંક એકાઉન્ટ ડિટેલ્સ, બેંકની આઈપી ડિટેલ્સ, જીમેલ ડિટેલ્સ અને મોબાઈલ નંબર એક્ટિવેશનની ડિટેલ્સને એની પ્રોપર ટ્રેલ એનાલિસિસ કરતાં આ જે એકાઉન્ટ છે એ દિલ્હી ખાતેથી ઓપરેટ થતા હોવાનું માલુમ પડેલ, જે બાબતે પીઆઈ સોલંકી એન્ડ ટીમ દ્વારા જે તે જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરી, ત્યાં તપાસ કરી તે સ્થળ પર સાવન પ્રવીણકુમાર ખરબંડા, ઉંમર વર્ષ 37, દિલ્હીના રહેવાસી છે અને બીકોમનો અભ્યાસ કરેલ છે, તે ત્યાંથી મળી આવેલ આરોપી દ્વારા જે તે જગ્યાએ 69 મોબાઈલ, 72 રબર સ્ટેમ્પ અલગ અલગ કંપનીના, 35થી વધારે ચેકબુક, 3 રાઉટર, 38 ડેબિટ કાર્ડ, 37 પાન કાર્ડ, 100થી વધુ સિમ કાર્ડ જે તે જગ્યાએથી મળી આવેલ, જે બાબતે તપાસ કરતા આ જે બેંક એકાઉન્ટ છે એમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર થયેલાનું માલુમ પડેલ, જે બાબતે આરોપીની ધરપકડ કરી અને 4 દિવસના રિમાન્ડ મેળવેલ। જે બાબતે જે એના મોબાઈલ નંબરની ડિટેલ્સ છે, એના જે બેંકનું એક્ટિવેશન ડિટેલ્સ છે અને સાથે જીમેલ ડિટેલ્સ છે, આ ત્રણેયનું એનાલિસિસ કરી એક પ્રોપર ચેઇન બનાવી અને તે થકી એક્સવેન્ટર કરીને એક કંપની બનાવેલ, જેમાં લોગિન આઈડી, પાસવર્ડ ક્રિએટ કરીને તેમાં એકાઉન્ટ ક્રિએટ થતું હોય છે અને ત્યારબાદ તેમાં નાણાકીય પૈસાની લેવડ દેવડ થતી હોય છે। એટલે આપણા જે આમાં જે વિક્ટીમ છે એમને એક્સવેન્ટર સાઇટ પર પૈસા ભરેલા, એમને 40% રોકાણની લાલચ આપેલી, જેમાં એમના 23,35,000 જે રૂપિયા છે તેનું ટોટલ પ્રોફિટ સાથે 84 લાખ રૂપિયા થયેલા હોય તેવું તેમને જણાવેલ અને ત્યારબાદ તેમને એન્ટી મની લોન્ડરિંગ ટીમ દ્વારા એવું એક જાંચો આપવામાં આવેલ કે જેવી કોઈ ટીમ છે નહીં, પણ એવું એક જણાવવામાં આવેલ કે આ ટીમ તમારો સંપર્ક કરશે, આટલી મોટી રકમ છે અને તમે ટ્રાન્ઝેક્શન કે તમારે વિડ્રોવલ કરવા માટે, એટલે એન્ટી મની લોન્ડરિંગ ટીમનું પણ અલગ અલગ ખોટા ઈમેલ બનાવીને તેમને જાંચો આપીને 23,35,000નું ફ્રોડ કરવામાં આવ્યું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।